મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરું સદાયનુપ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વહાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ. મૂળજી બ્રહ્મચારી મહારાજની અખંડ સેવામાં રહેતા. ત્રણેય અવસ્થામાં એમને મહારાજનું ચિંતન રહેતું. ખૂબ સાવધાનીથી સમયે સમયે ભાવથી મહારાજની સેવામાં હાજર રહેતા. ગઢપુરમાં શ્રીજી મહારાજે દાદાના દરબારમાં ઉતરાદા બારના ઓરડામાં વાસુદેવ નારાયણ પધરાવ્યા. એમની પ્રતિષ્ઠા થઈ. એ સમયે મહારાજે મૂળજી બ્રહ્મચારીને બોલાવ્યા. એ જૂના હતા, વડીલ. એટલે મહારાજે બ્રહ્મચારીને કહ્યું, તમે નિત્ય અમારી સેવામાં રહો છો, તેથી તમને આ વાસુદેવ નારાયણની સેવા કરવાનો સમય નહીં મળે. તેથી આપણે આ બેચર ભટ્ટ એ પવિત્ર છે, યોગ્ય છે, એમને આ વાસુદેવ નારાયણની મૂર્તિ, એમની સેવા આપણે સોંપીએ. એને અમે આજ્ઞા કરીએ છીએ કે આ સેવા કરે. તો તે ભટજીની સંભાળ અને જરૂર પડે એને કાર્યમાં મદદરૂપ થવું, એ જવાબદારી અમે તમને સોંપીએ છીએ. બ્રહ્મચારી મહારાજ બહુ રાજી થયા. ભલે મહારાજ, એમનું બરોબર ધ્યાન રાખીશ અને એમને જે કંઈ જરૂર હશે મહારાજ, હું બધી રીતે મદદરૂપ થઈશ. બ્રહ્મચારી મહારાજ ખૂબ રાજી થયા. મહારાજ પણ બ્રહ્મચારી મહારાજ ઉપર રાજી થયા. કારણ કે વાસુદેવ નારાયણ પધરાવ્યા હતા, એમના પૂજારી તરીકે બેચર ભટ્ટને મૂક્યા. મોટા તો બ્રહ્મચારી મહારાજ કહેવાય, એમને એ સેવા મળવી જોઈએ. થોડો લૌકિક ભાવ હોય તો થોડું ઈર્ષા જેવું થાય કે જવાબદારી મને સોંપો અને મારી મદદમાં એ રહે, એ બરોબર, ભલે બધું કરે પણ મોટાઈ મારી. પણ મોટા થઈ અને નાના હોય એને સેવા સોંપે અને એમને મદદરૂપ થવું, એ બહુ કઠણ છે. પણ બ્રહ્મચારી મહારાજ તો મહારાજની મરજીમાં રાજી કે મહારાજની શું ઈચ્છા છે. અને બીજો પ્રગટ ભાવ હતો કે મને તો આ પુરુષોત્તમ નારાયણની સેવા મળી છે, મારા મહદ ભાગ્ય છે. અને એમને શ્રીજી મહારાજ પ્રગટ હતા અને મહારાજમાં એવી સર્વોપરીપણાની નિષ્ઠા હતી અને એવા મહિમા ભાવથી, પ્રગટ ભાવથી એ મહારાજની, શ્રીજી મહારાજની સેવા કરતા બ્રહ્મચારી મહારાજ. અને એમને મદદરૂપ થવાનું કહ્યું તોય બ્રહ્મચારી મહારાજ રાજી થયા. એક દાસના ભાવથી કે બેચર ભટ્ટ સેવા કરશે મહારાજ, બહુ સારું, હું એમને મદદરૂપ થઈશ, જ્યાં જરૂર પડશે ત્યાં હું એની સાથે રહીશ મહારાજ. બ્રહ્મચારી મહારાજ ઉપર મહારાજ બહુ રાજી થયા. આમ શ્રીજી મહારાજનું વચન
એ મૂળજી બ્રહ્મચારી માટે હંમેશા જીવન મંત્ર એ બની રહેતો કે મહારાજનું વચન શું છે, મહારાજની ઈચ્છા શું છે. એમાં પછી સેવક થવાનું હોય, કોઈ નાની સેવા હોય, એમને માટે મહારાજની આજ્ઞા એ જ મોટાઈ હતી. અને મહારાજ જેવી મોટાઈ એને બીજે ક્યાંય સમજી નહોતી. અને મહારાજનું વચન, એમનો રાજીપો, એમાં જ એમણે મોટાઈ માની હતી. અને આવા ભાવથી, સહજતાથી, સરળતાથી મહારાજની આજ્ઞા સ્વીકારી અને મહારાજના વચનને મસ્તક ઉપર ચડાવ્યું. આવા બ્રહ્મચારી મહારાજ એ બહુ નિર્દોષ અને મહિમાવાળા અને મહારાજ પ્રત્યે એવી અનન્ય નિષ્ઠાવાળા હતા. આ મૂળજી બ્રહ્મચારીની પરીક્ષા કરવા માટે એક વખત ગઢપુરમાં સભા ભરાઈને બેઠી હતી. બ્રહ્માનંદ સ્વામી પણ મહારાજ પાસે બેઠા હતા. સભા પૂરી થઈ હોય, થોડું હળવાશથી થોડા સંતો ભક્તો મહારાજ પાસે બેઠા હશે. એમાં બ્રહ્માનંદ સ્વામીએ શ્રીજી મહારાજની સમક્ષ હાજરીમાં મૂળજી બ્રહ્મચારીને કીધું કે બ્રહ્મચારી મહારાજ, હવે તમે વૃદ્ધ થયા છો, તેથી તમે રામબાઈને ત્યાં જમો. એટલે બ્રહ્મચારી મહારાજ બોલ્યા કે સ્વામી, હું રામબાઈને ત્યાં જમું તો મારે રસોઈનું સીધું રામબાઈને આપવું જોઈએ, શાક પાંદડું એને આપવું જોઈએ. તે જોઈ અને લોક એવી વાતો કરે કે આ બ્રહ્મચારી રામબાઈને વશ થઈ ગયા છે. આવું લોકોનું વચન સાંભળી અને મારે તો આ ગંગાજળિયા કૂવામાં જ પડવું પડે ને. તેથી બાઈઓના હાથનું હું ખાવ તો હરામ ખાવ, ને મારી પરંપરામાં કોઈ ખાય તો તે પણ હરામ ખાય. બ્રહ્મચારી મહારાજ મોટા હતા, એટલે કે મારા શિષ્યો પણ કોઈ ખાય તો હરામ ખાય. બ્રહ્મચારીની આવી ધર્મનિષ્ઠાની વાત સાંભળી અને મહારાજ બોલ્યા. બ્રહ્માનંદ સ્વામીને કીધું, જુઓ સ્વામી, આ બ્રહ્મચારી ભોળા જેવા દેખાય છે, પણ પોતાના ત્યાગીપણાનું એને કેવું અનુસંધાન છે, એને કેવી જાગૃતિ છે. આવી મહારાજે બ્રહ્મચારી મહારાજની પ્રશંસા કરી. બ્રહ્માનંદ સ્વામીએ તો હસતા હસતા વાત કરી, તમે હવે વૃદ્ધ થયા તો રામબાઈના હાથનું તમે જમો, એ રસોઈ બનાવી દે. રે હું એમના હાથનું જમું, સ્ત્રીઓના હાથનું તો હરામ ખાવ. અને એને સીધું સામગ્રી મોકલું, શાકભાજી પાંદડું મોકલવું પડે, કોઈ વળી એવું બોલે કે એને વશ થઈ ગયા છે, મારે તો કૂવામાં જ પડવું પડે ને. આવી બ્રહ્મચારી મહારાજે એમ વાત કરી, સાંભળીને મહારાજ રાજી થઈ ગયા કે આ બ્રહ્મચારીને એમના ત્યાગીપણાનું કેવું અનુસંધાન છે, કેવી જાગૃતિ છે. પોતે તો મહારાજની આજ્ઞા હતી અને શ્રીજી મહારાજે પોતે કીધું છે કે સ્ત્રીની ભેગા રહીને પણ એમના બ્રહ્મચર્યનો વ્રત ભંગ ન થાય એવા બ્રહ્મચારી છે. પણ છતાંય પોતાની કેવી જાગૃતિ છે કે બીજાને પણ એમ ન થાય કે આ બ્રહ્મચારી વશ થયા છે, એ થાય એવા નહોતા. છતાંય એવું અનુસંધાન, જાગૃતિ આ જોઈને મહારાજ રાજી થયા અને
ત્યાગીના જીવનમાં પણ એમણે આવું અનુસંધાન સતત રાખવું જોઈએ એવું આ બ્રહ્મચારી મહારાજના આ પ્રસંગથી જાણવા મળે. અને મહારાજનો પણ રાજીપો, એ પોતાનો ધર્મ, ત્યાગપણું, પોતાની ત્યાગીના જે ધર્મ હોય એનું પાલન કરે તો મહારાજનો રાજીપો થાય. આ બ્રહ્મચારી મહારાજ આવા નિર્દોષ અને સતત અનુસંધાનવાળા હતા. મહારાજની મરજીને એ જાણનારા હતા અને એવા જાગૃત હતા. સહજાનંદ સ્વામી મહારાજની જય.